મિત્રો પહોંચી એવા છે અત્યારે સહેલીઓ કી બારી અને બગીચો બહુ મોટો છે, ફરવા લાયક છે, આવી રીતના બધું છે। ગાડી તો ત્યાં રૂમે જ મૂકી દીધીનું કારણ એ છે કે કદાચ તમારે આવવું હોય ને ફરવા માટે તો ગાડી લઈને ના આવતા, તમે ગાડી લઈને જાઓ એટલે તમારે 500-700 નું પેટ્રોલ ભરશે અને પ્લસમાં તમે બધી જગ્યાએ જોયું એટલે તમારે ગાડી રાખવી પડશે, 400-500 રૂપિયા એના દેવા પડશે। એટલે અમે પસંદ એ કર્યું છે કે ગાડી રાખી દીધી, ત્યાં પેટ્રોલનો ખર્ચે બચે અને પ્લસમાં આપણે ગાઈડનો ખર્ચે બચે। એક ભાઈને રિક્ષાવાળાને જ સ્પેશિયલ બાંધી લીધી છે, એ 500-700 રૂપિયા લે, આખો દિવસ ફરાવ દે છે। એટલે આપણે ટોટલી જગ્યા બધી રખડાઈ જાય અને આપણે ખ્યાલ ના હોય એટલે એક પોઈન્ટ ઉપર આપણી ગાડી ના જાય હોય ત્યાં રિક્ષા લઈને વયો જાય એટલે આપણો ટાઈમ બચી જાય। એટલે ખરેખર તમે જે ફરવા આવો ને ઉદયપુર તો તમે ગાડી લઈને ક્યાંય સ્પેશિયલ ના જતા, એક રિક્ષાવાળો કરી લેજો, જ્યાં પણ ગાડી નહીં જાય એક હરેક પોઈન્ટ ત્યાં રિક્ષાવાળો વયો જાય અને આવી રીતના હરેક પોઈન્ટ ઉપર ટાઈમ ટેબલ ઉપર પહોંચાડી દે, કલાકનો તમને ટાઈમ મળી જાય, તમે બધું આરામથી રખડી શકશો। બાકી આવી રીતના છે, બધું સારું છે। થોડીક વાર બાળકોને રખડાવી પછી અહીંથી નીકળી પબ્લિકે સારી અત્યારે અહીંયા આવે છે અને મસ્ત છે નજારો છે। થોડીક વાર બાળકો ફરી લઈએ પછી નીકળીએ આપણે। આવી રીતના છે ટોટલ બગીચો। પ્લેસ પછીનું બીજા નંબરનું સ્થળ આ છે। તમને મજા આવે અહીંયા બેસવાની, ઠંડારા આરામ છે, વોટર ફ્લો છે, બાગ બગીચો છે। કલાક 2 કલાક ટાઈમ કાઢવો હોય તો તમે આરામથી નીકળી શકો। બાકી તમારે ઉદયપુર આવવું હોય એટલે આ જ કરજો, ગાડી લઈને ક્યાંય નહીં જવાનું, એક રિક્ષો કરી લેવાનો, તમને સસ્તું પડશે અને બધા ટાઈમ ટેબલ ઉપર તમે ફરી શકશો।